હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને. સવારના વાગે છે 6 અને આજનો અમારો વિડીયો બનાવવા માટે જવાનું છે પ્રકાશ મનોદિવ્યાંગ બાળકો જે છે રોડ ઉપર રસ્તા પર જે રખડતા બાળકો મળે છે, કોઈના ઘરે માનસિક બાળકો જે હોય તે આ જે સંસ્થામાં મૂકી જાય છે તે બાળકોની સેવા કરવા માટે અમને આજે મોકો મળ્યો છે. તો આજે મોકાનો ફાયદો ઉઠાવવા માટે અમે આજે સેવા કરવા જઈએ છીએ. તમે પણ અમારા વિડીયોને જોઈને એવા શીખો કે આવા વિકલાંગ જે બાળકો હોય, જે દિવ્યાંગ બાળકો હોય, એ બાળકોને સેવા કરવાનો સારો મોકો મળવો જોઈએ. મોકોનો ફાયદો ઉઠાવવો જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપણે સેવા એમની કરવી જોઈએ. તો આ વિડીયોના માધ્યમથી પ્લીઝ તમે એક વખત મુલાકાત લો અને ત્યાં જાઓ અને જુઓ અમારો વિડીયો કન્ટિન્યુઅસ. અત્યાર સુધીમાં અમારી ચેનલને લાઇક નથી કરી તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો કન્ટિન્યુઅસ જુઓ કે જેથી કરીને બાળકો કઈ રીતે રહે છે, શું છે, તમને બધી જ અમને માહિતી અમારા વિડીયોના માધ્યમથી આપીશું. તો અમારો વિડીયો કન્ટિન્યુઅસ જોતા રહો કે જેથી કરીને તમને મજા પણ આવે અને કેવું છે ક્યાં બધું જ છે. આ વસ્તુ અમદાવાદમાં છે. જુઓ, આ પ્રકાશ મનોદિવ્યાંગ બાળકો માટેની સંસ્થા છે. અમે એન્ટર થઈ ગયા છે. હવે આ એન્ટ્રન્સનો ગેટ છે, ત્યાંથી જવામાં ત્યાં લોક મારવામાં આવે, કેમ કે અમુક જે બાળકો ખરા એ ભાગી ના જાય, મસ્તી ના કાઢે, એના માટે છે. આ એને ત્યાંથી ગેટમાં લોક કરવામાં આવે છે. આ તો અમે આ એટલે ખોલ્યો, બાકી બંધ જ હોય છે લોક. આ તમે જોઈ શકો છો, આ અંદરનું આમની સંસ્થા છે ગુજરાત કેળવણી કરીને. અને આ બાળકોએ બનાવેલું છે બધું, આ બાળકોએ બનાવેલું છે. આ એવોર્ડ પણ લીધેલા છે. આ નીચે એમની સ્કૂલ છે કે જે બાળકો ભણી પણ શકે. એક સ્કૂલ પણ બનાવી છે, હોસ્ટેલ ટાઈપ છે, બધું જ સગવડ છે. એમને જમવા, ખાવા, પીવાની, રહેવાની બધી જ સગવડ બનાવેલી છે. અમે તમને બધા વિડીયોમાં કન્ટિન્યુઅસ બતાવેલું જ રાખીશું કે કેવી એમનું રૂમો છે, એ લોકો ક્યાં જમે છે, કયા હોલમાં જમે છે, જમ્યા પછી શું કરે છે. ત્યાં અહીંયા પણ લોક મારવાનું હોય છે કે એમ તો બાળકો જતા ના રહે. થોડા દિવ્યાંગ હોય છે એટલે એમનો સાર સંભાળ માટે બહુ ધ્યાન રાખવું પડે છે. આ કાર્યાલય છે એમનું, આ એમનું કાર્યાલય છે. અહીંયાથી લેફ્ટ સાઈડ જઈશું એટલે એમને કેન્ટીન આવશે. તમને એમનું રસોડું પણ બતાવીશું કે એમનું રસોડું કેવું છે. એકદમ ફૂલ ચોખ્ખાઈવાળું છે કે જે ઘરે પણ તમે ચોખ્ખાઈ ના રાખો એવી ચોખ્ખાઈ રાખવામાં આવે છે. આ એમનું રસોડું છે. રસોડામાં એકદમ પણ ચોખ્ખાઈ બધું રાખીને અને કમ્પ્લીટ કરીને એમને બનાવીને આપવામાં આવે છે. આજની અમારી જે સેવા હતી કે જે સવારનો નાસ્તો, ચા, બિસ્કિટ ને આપવાનું હતું એ અમે આપી દીધેલું છે. અને મારા એક ભાઈનો બર્થડે હતો તે બી આ જોયો છે કે ભાઈ અમારે ચોકલેટનું વિતરણ કરે. ચોકલેટના વિતરણથી બાળકોને પણ ખુશ કરે. બાળકો જુઓ બધા કેમ છો ભાઈ, મજા? અમુક તો લાઈક કરે છે ને બધું કરે છે. જો આ બે મિત્રો, આ બંને જોવો છે એ બે જોડિયા મિત્રો ભાઈઓ છે, પણ થોડા દિવ્યાંગ છે. હા, મજામાં? હા, બસ કરતા રહો લાઈક. હા, તારું નામ શું? શું નામ? હા, હા, આ બંને ભાઈઓ છે. આ બધા વિકલાંગ દિવ્યાંગ બાળકો છે. અમુક જગ્યાએથી કલોલ, કડી, વિજાપુર ત્યાંથી મળી આવેલા છે. અમુક નાના પણ 18 વર્ષથી નાના પણ બાળકો છે, જે 11 વર્ષના હોય, 10 વર્ષના હોય એવા પણ બાળકો છે. અમુક મોટી ઉંમરના પણ છે. આ એમનું વિતરણ કર્યું છે. અત્યારે 70 જેવા માણસોનો ત્યાં છે જે આવા બાળકો છે, દિવ્યાંગ બાળકો ખરા એ 70 છે. આમાં 70 કીધા હતા. અમુક ટાઈમે સારું એમનું થઈ જાય ત્યાં ડૉક્ટરથી માંડીને બધી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. જમવાની, રહેવા, ખાવા, પીવાની, ઊંઘવાની, આ વાસણ એમને જાતે જ જમીનને મૂકવા પડે છે. એમને ટ્રેનિંગ આપેલી છે કે તમે જમીન ડાયરેક્ટ સીધા વાસણો, હા તમારો જ ધોવાના છે બરાબર. આ ભાઈ વાસણ ધોશે બધા જાતે. એમને વાસણ ધોવાનું બધી જ હોય છે. ત્યાં કામ વેચેલું જ હોય છે. રસોડા માટે પણ આ ભાઈ અમારા મેન ખાવાવાળા. બધા મિત્રો મજામાં?
લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ જુઓ ચોકલેટોનું વિતરણ કર્યું. આ અંદર રૂમમાં જતા રહ્યા બધા જે ટીવી સવારના પોળમાં ટીવી જોશે. અત્યારે ટીવી ચાલુ કરીને એમાં થોડી વારમાં ટીવી ચાલુ કરશે. આમ બધા આરામ કરે. હજી સવારનું બધા નાહવાનું બાકી. સવારનો બ્રેકફાસ્ટ પછી નાસી પાછો 11 સાડા 11 વાગશે એટલે એમનો જમવાનો ટાઈમ થશે. હા ભાઈ વાહ, જોવો છો તમે? હા ભાઈ બહુ પ્રેમ આવી ગયો છે. શું ખાવું છે? ડૉક્ટર આખી દાબેલી આઈસ્ક્રીમ, પીઝા ખાવા? તારો શું ખાવું કે? કેરી રસ બરફ જલેબી ખાવી. જલેબી હા ભાઈ બહુ જબરજસ્ત ખાય છે. શું ખાવું વધારે? અત્યારે ખાલી મનોરંજન કરીએ, એવું કંઈ સિરિયસ ના લેતા. તો એમના જોડે થોડું એવું થવું પડે. બાળકો જોડે બાળકો જેવું થવું પડે. હા દાબેલી, એમને દાબેલી પીઝા ખાવા. વેકેશન પડેલું જ છે. ફરી આવું ઘડીએ પડે ના પડે વેકેશન. દિવાળી તો આવવા દે પણ હજી તો વાર છે, 4 મહિના પછી. સ્કૂલમાં બધા રૂમમાં બધા છોકરાઓ મસ્તી કાઢે છે એટલે કાર્યાલયના સભ્યો ગયા છે. થોડો શાંત કરાવશી. એમનો ટીવી બીવી ચાલુ કર્યા છે. પછી બધા નાવા ધોવા માટે એક કરીને જશે. એમના માટે સારી એવી સગવડ કરેલી છે. બાળકો બધા અંદર એક જ હોલમાં ભાઈ જુઓ ટીવી ચાલુ કરી, જાતે જ ટીવી ચાલુ કરી દે. હવે ડાન્સે કરશે જો. હા હા હા, જબરજસ્ત ડાન્સ કરે. આ સ્કૂલની બહાર ગાર્ડનનો ભાગ છે, જ્યાં ગાર્ડન બી છે. આ બધું તમે જુઓ છો. અને સામેની સાઈડ એમના માટે પ્લે ગાર્ડન પણ છે કે જે બાળકો રમી શકે. અને સામે હજી નવું રિનોવેશન કામકાજ ચાલુ જ છે કે ત્યાં જમવાનું બનાવવાનું છે કે જે ડાયરેક્ટ ત્યાં જમવા બાળકો જઈ શકે. તો કાચનો એક હોલ ટાઈપ બનાવો છે. થોડું ઘણું જેમ ફંડ આવતું જાય એમ રિનોવેશન કરતા રહેશે. સારી એવી સંસ્થા બનાવી છે.